જોઈ રહ્યા છો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। વાત કરીએ સમાચારની। કોમી એકતાના પ્રતીક વડોદરા શહેરના યાકુતપુરા સરસિયા તળાવની સામે જોરાવર પીર દરગાહ આવેલી છે, જ્યાં મગરીબની નમાઝ પછી સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી। આ સંદલ શરીફમાં મોટી સંખ્યામાં સમગ્ર દેશભરમાંથી હિન્દુ, મુસ્લિમ અને પારસી ભાઈઓ ઉમટી પડ્યા હતા। અંતમાં બાવાએ દુઆ કરી હતી, ભારત દેશમાં કોઈપણ જાતની આફત અને મુસીબત ના આવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ કરી હતી। સંદલ શરીફમાં આવનારાઓ બાવા દ્વારા આભાર માન્યો હતો અને પીર સૈયદ સજ્જાદ હુસૈન બાવા સાહેબ, હજરત સૈયદ વજાહત હુસૈન મૌદૂદ ચિશ્તી બાવા સાહેબ જોરાવર પીર દરગાહ શરીફની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી। ઇબ્રાહિમ તૈયડીવાલા સાથે આરિફ સૈયદ। આજે હઝરત જોરાવર પીર વલી અલ્લાહ રહમતુલ્લાહ સાહેબનો ઉર્સ શરીફ સંદલ શરીફનો દિવસ છે, જે ઇસ્લામિક ચાંદ 16 સાબાન અને કાલે 17 સાબાન ઉર્સ શરીફ થશે અને આપનો ઉર્સ શરીફ મનાવવામાં આવશે। આજે અહીંયા દુનિયાભરથી બધા એમના પીર વલી હઝરત જોરાવર પીર વજાહત હુસૈન બાવા સાહેબના મુરીદો અને ચાહવાવાળો અને શ્રદ્ધાળુઓ જોરાવર પીર વલી અલ્લાહ સાહેબના આજે ખાસ આવે છે અને અહીંયા બરોડાના અને બધા કોમના અનુયાયીઓ અને ચાહવાવાળો હાજરી આપે છે, બાવાની દુઆ આશીર્વાદ લેવા આવે છે અને આ મેલો એમનો ભરાય છે અને એમની બધી દુઆઓ મન્નતો લઈને જે બી સાલમાં પૂરી થઈ છે બધા ચાહવાવાળાઓ આવે છે અને હાજરી આપે છે અને આજે દુઆ ગુજારિશ કરીએ છીએ દેશ દુનિયા માટે, કોમી એકતાની માટે, મોહબ્બત માટે, દેશ આગળ વધે, આપણો ભારત દેશનું નામ આગળ રહે અને સારા કામો થાય, ખુશાલી દેશમાં રહે, મોહબ્બત અને ભાઈચારો રહે, જે આ દરથી એકતાનો પેગામ છે તે બધા સુધી જાય અને દેશ આપણો આગળ વધે એ દુઆ છે। આશીર્વાદ તમારા બધાને દુઆ છે અમારી। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।